ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે પકડવામાં પોલીસને સફળતા મળી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા 6 માસથી વોન્ટેડ આરોપી જગન્નાથ રમેશભાઈ જૈનાને ટેકનિકલ વર્કઆઉટ અને સંયુક્ત બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને જેએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીજે યાદવ અને ટીમે વર્કઆઉટ કરી હતી। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ્સ બ્રિજરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ જીતુભાઈને બાતમી મળી હતી। ભારતના સ્ટીલમેન વિસ્પી ખરાડીએ અટારી વાઘા સરહદ પર ઐતિહાસિક રિટ્રીટ સમારોહ દરમિયાન પોતાનો 17મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। 261 કિલોના 2 સ્ટીલ પિલરને 1 મિનિટ 7 સેકન્ડ સુધી પકડી તેમણે ફરી એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી। પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ ન હતી, તે ભારતીય સેના, બીએસએફ અને 1965ના ડોગરાઈ યુદ્ધના વીરોને સમર્પિત હતું। વિસ્વીએ પોતાના ભાષણમાં ડોગરાઈ યુદ્ધના વીરોને યાદ કર્યા। સપ્ટેમ્બર 1965માં 3જી જાટ રેજિમેન્ટે પાકિસ્તાની સેનાના ભારે પ્રતિકાર વચ્ચે ડોગરાઈ પર કબજો જમાવ્યો હતો। તેઓએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો, શું ભારત જીતશે? પાછા ફરવાનો વિચાર પણ નહોતો કર્યો। વિસ્પીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું। સરહદ પરની સુરક્ષા સંભાળતા બીએસએફ જવાનોને પણ વિસ્પીએ ખાસ સન્માન આપ્યું। ઉલ્લેખનીય છે કે તેમણે બીએસએફ કમાન્ડોને ક્રાવ માગાની તાલીમ આપી છે। જ્યારે આપણે શાંતિથી સૂઈ જઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર જાગૃત રહે છે। વિસ્પીએ કહ્યું, હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે ભારતીય જેનેટિક્સ વિશ્વમાં સૌથી મજબૂત છે। વિસ્પીએ જણાવ્યું, તેમણે ભારતીય સૈનિકોની શિસ્ત, ઈચ્છા શક્તિ અને બલિદાનની ભાવનાનો ગુણગાન કર્યું। આ રેકોર્ડ સમારોહ બીએસએફ જવાનોએ વિસ્પી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશો આપ્યો। વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજેય ભાવનાની ઉજવણી બની રહી। આવાથી સાપુતારા જતા શિવઘાટ નજીક વળાંકમાં આઈશર ટેમ્પો પલટી થયો। ટેમ્પો રાજકોટથી પ્લાસ્ટિકની બેગ ભરીને મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો। વળાંકમાં અજાણ્યા બાઇક સવારોને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। આવા સાપુતારા જતા વળાંકમાં આઈશર ટેમ્પો નંબર GJ03BY7937 જે રાજકોટથી પ્લાસ્ટિકની બેગ ભરીને મહારાષ્ટ્રના અહમદનગરના રાહુરી લઈ જતા હતા, ત્યાં આહવાના વળાંક માર્ગે કોઈ અજાણ્યા બાઇક સવારો સેલ્ફી લેવા માટે વળાંકમાં પોતાની બાઇક ઊભી રાખી સેલ્ફી લેતા હતા। એ જ વેળા આઈશર ટેમ્પો અને વળાંકમાં સામેથી કાર આવતા એક કાર અને બાઇક ચાલકોને બચાવવા જતા આઈશર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો રસ્તાની સાઈડમાં ઝાડ સાથે તળાતા ટેમ્પો પલટી થઈ ગયો હતો। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર આઈશરમાં ભરેલ પ્લાસ્ટિક બેગની કિંમત આશરે 1,50,000 કિંમતની છે। માલ સહિત ટેમ્પોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર સવાર હતા, જેમને કોઈ પ્રકારની ઈજા થવા પામી નહીં, જેઓ સહી સલામત છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ તાપમાનમાં ભેજ વધતા શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓએ ફરી માથું ઉંચક્યું છે, જેના પરિણામે સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજની સરખામણીમાં ઓપીડીમાં દર્દીઓની લાઇન વધી રહી છે। શહેરમાં તાજેતરમાં 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં પાંડેસરામાં 9 મહિનાની બાળકી, ઉધનામાં 2 વર્ષનું બાળક અને લીંબાયતમાં 70 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે। શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ઝાડા ઉલટીના રોગચાળાને કારણે હાલ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। ઝૂંપડપટ્ટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અપૂરતી આરોગ્ય સુવિધાઓના કારણે રોગીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે। શહેરમાં તાજેતરમાં 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં પાંડેસરામાં 9 મહિનાની બાળકી, ઉધનામાં 2 વર્ષના બાળક અને લીંબાયતમાં 70 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે। તમામ કિસ્સાઓમાં ઝાડા ઉલટી અને તીવ્ર તાવના લક્ષણો જોવા મળ્યા હતા। માત્ર સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જ છેલ્લા 15 દિવસમાં રોગીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે, જેમાં ડેન્ગ્યુના 242, તાવના 210, મેલેરિયાના 115, ઝાડા ઉલટીના 88 કેસો નોંધાયા છે। શહેરની શેરીઓમાં ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં પણ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે। નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી સામાન્ય દિવસો કરતાં 50%થી વધુ દર્દીઓ નોંધાયા છે। રોગચાળાને નિયંત્રિત કરવા માટે નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના 5મા માળ પર રાતોરાત એક વિશિષ્ટ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ઝાડા ઉલટીના રોગીઓ માટે વધારાની બેડ, દવાઓ અને ડોક્ટર, નર્સ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે, જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે, તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે।
આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે. મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ 800 થી 850ની હોય છે, જે પૈકી 400 નવા દર્દીઓ હોય છે, અને પીડિયાટ્રિક વિભાગની ઓપીડી 280 થી 300ની હોય છે, જે પૈકી અમારા 150 થી 250 દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે. મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના, એટલે કે શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળે છે, અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે. આવા દર્દીઓને ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે. ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે. નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે 180 વોર્ડની તૈયારી છે, અને તે ઉપરાંત જો જરૂર પડે 50 થી 60 ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે, અને જેના માટે સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ, ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે. સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે. સુરતના મજરા ગેટ પુલ પર મોડી રાત્રે એક ગંભીર કાર અકસ્માત સર્જાતા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના સ્થળે મજૂરો ભરેલા ટ્રેક્ટરને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે કારનો ડ્રાઈવર ઘાયલ થયો, જેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે મજૂરા ગેટ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે મજૂર ભરેલા ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી, જેમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તુરંત સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર મજૂરોને કોઈ ઈજા થઈ નથી. ઘટનાના કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની ગતિ અથવા નશાની સ્થિતિ સંભવિત કારણો તરીકે જોવામાં આવી છે. હાલ વધુ વિગતો તપાસ હેઠળ છે. સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ કરતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે, જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓના રૂટીન ચેકઅપની જવાબદારી સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે આવા ચેકઅપ નિષ્ણાંત નર્સો દ્વારા કરવામાં આવે છે, જે રોગીનું બ્લડ પ્રેશર, વજન અને અન્ય મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરી ડોક્ટરને માહિતી આપે છે. ડોક્ટર આ માહિતીના આધારે જરૂરી દવાઓ અને સલાહ આપે છે, પરંતુ આ હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ આ કાર્યો કરતા જોવા મળ્યા છે, જે ગંભીર ચિંતા ઊભી કરે છે. આથી આ મામલો સાર્વજનિક આરોગ્ય પ્રણાલીમાં ગંભીર ખામી દર્શાવે છે અને સંબંધિત અધિકારીઓની દખલઅંદાજીની માંગ કરે છે. સુરત શહેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સગર્ભા સ્ત્રીઓનું ચેકઅપ કરવાની ઘટના વાયરલ થઈ છે. જ્યારે આવું કામ નિષ્ણાંત નર્સોની જવાબદારી હોવી જોઈએ, આવી સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા પર પ્રશ્ન ઊભા થયા છે. અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરા સાથે બળાત્કારના કેસમાં બિલ્ડર કિશોર ડાયાણીને પોલીસે ગ્રેપ્તાર કર્યો છે. આ કેસમાં એક યુવતી પહેલેથી જ પકડાઈ ચૂકી છે. અમરોલીમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારિત કેસમાં નવા ખુલાસા થયા છે. ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરાને નાસ્તો કરવા અને શોપિંગના બહાને ફોસલાવી ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ કરાવનાર બિલ્ડર કિશોર ડાયાણી ગઈકાલે પોલીસના હાથે ઝડપાયો છે. આ કેસમાં મહિલા ભાગીદારની ધરપકડ અગાઉ થઈ હતી. આરોપ છે કે મહિલાએ સગીરાને બિલ્ડરના હવાલે સોંપી હતી. ફાર્મ હાઉસમાં કેફી પીણું આપીને બિલ્ડરે સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.